મીતા મેમ, આપણે 1947 પહેલા શિક્ષક હોત તો? 1947 પહેલા શિક્ષક બનવું બહુ સહેલું હતું, કારણ કે વિદ્યાર્થીઓને માત્ર રાજકીય સ્વતંત્રતાની જ સમજૂતી આપવાની હતી. આજે ભારત જ્યારે વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે એક શિક્ષકની જવાબદારી વધી જાય છે. અચ્છા, કઈ રીતે? એ રીતે કે આપણે આપણા વિદ્યાર્થીઓને હવે વધારે રિલેવન્ટ બનાવવાના છે. ચાણક્યએ કહ્યું છે કે પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે હૈ. આપણે નવા ભારતના નિર્માણ માટે વિદ્યાર્થીઓને વધારે જાગૃત બનાવવાના છે. આપણે સમજાવવાનું છે કે વેદો અને ઉપનિષદ એને સાચવવા માટે પુસ્તકો હતા, એની ગોખણપટ્ટી કરવા માટે પુસ્તકો નહોતા. જરા હજુ પણ વિસ્તારથી સમજાવશો? ચોક્કસ સમજાવું કિંજલ મિસ. જુઓ, જ્યારે આપણે વિદ્યાર્થીને નામું ભણાવીએ ને, ત્યારે એને જીવન સાથે જોડવાનું છે કે દરેક હવાલાની બે અસર હોય છે. તારા કરેલા કાર્યોને ભૂલી ન જતો. એવી જ રીતે મનોવિજ્ઞાન આપણે સમજાવવાનું છે કે જીવનમાં જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે એમાંથી બહાર નીકળવાની પણ પ્રવિધિઓ હોય છે, રીત હોય છે. તો દરેક વિષયને જિંદગી સાથે જોડવા પડશે. હા, એ જ ને, કે જેમ આપણે ગણિતના પ્રમેય શીખવતા હોઈએ તો પક્ષ, સાધ્ય અને સાબિતી આ એક એક પગલા તરફ કેમ લઈ જવું અને એ વસ્તુ જીવનમાં કઈ રીતે એપ્લાય કરવી, એ તો ખરેખર શીખવાનું છે. તો આગળ છે ને ગણિત જિંદગીમાં અલ્ગોરિધમ શીખડાવે છે. અને આ સાથે સાથે આપણે સમજાવવું પડશે કે ભવિષ્યનું ભારત એ સ્વચ્છ ભારત હશે. આપણે આપણી પરંપરાને કંઈ ભૂલવાની નથી. સાથે સાથે આપણે એક એવું ભારત બનાવવાનું છે કે જેની અંદર ટેકનોલોજી તો હોય, પરંતુ આપણે આપણી સંસ્કૃતિને ના ભૂલ્યા હોઈએ. વડીલોનું સન્માન કેવી રીતે કરવું, કેમ કે તે તો મૂળ છે, તે તો પાયો છે. તો આ બધું પણ આપણે નવા ભારતને શીખડાવવું પડશે. અને જ્યારે આવું થશે ને ત્યારે ખરેખર સ્વતંત્રતાનો સૂર્યોદય થયો ગણાશે. તો આ સાથે સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.